હનુમાન દાદાને આપણે કહીએ તો શક્તિનું સ્વરૂપ છે કે જ્યારે હનુમાન દાદા જન્મ થયા ત્યારે માના ખોળામાં લઈને બેઠા હતા અને એવા સમયે માં રડતી હતી અને એના આંસુ એના મા પર પડે છે ત્યારે હનુમાન દાદા બોલે છે કે માતાજી તમારા ઘરે આ પુત્રનો જન્મ થયો, તમારા પેટે તમે રડો છો કેમ? ત્યારે માતાજી કહે છે કે સૂર્ય વરદાન હતું, સૂર્ય ઉગે એટલે તું પણ મરી જવાનો છે. ત્યારે હનુમાન દાદા ખોળામાંથી જ ઠેકડો મારીને સૂર્યને પકડે છે, એટલી જ શક્તિ એનામાં હતી. એ જ રીતે આપણા મુકેશભાઈ પણ ડાયરેક્ટ દિલ્હીનો ઠેકડો મારી દીધો હનુમાન દાદાની જેમ. ખૂબ જ સારી બાબત છે કે આપણી આગળ તો એવા શબ્દો પણ નથી. મુકેશભાઈ આટલી ઉંમરમાં, નાની ઉંમરમાં આજે આટલું બધું ગૌરવનું જેનું સ્થાન, લગભગ રાજ્યસભાના શાસનમાં કદાચ સૌથી નાના પણ દેખાશે એવા, બરાબર. પણ આજે ખાસ તો એમના માતા પિતાને ધન્યવાદ કે આવા પુત્રને લાયક બનાવ્યો, દેશ માટે કામગીરી કરવા, સાથે સાથે એમની પણ ખૂબ જ મહેનત. અને એમ કહેવામાં આવે છે કે સફળ પુરુષની પાછળ એક નારીનો પણ હાથ હોય છે. એમના ધર્મપત્ની પણ, લાડી પણ. મુકેશભાઈ જ્યારે મહિનો કંઈક રોકાઈને આવે, ક્યાં ફરે, કોની હારે ફરે, આ બધું વિચાર્યા વગર એમને છૂટ આપી, ત્યારે આજે આ સ્થાન પર મુકેશભાઈ બેઠા છે. ખૂબ વધારે નહીં કહેતા, મુકેશભાઈ અત્યારે તો ખૂબ જ મોટો હોદ્દો જેને કહેવાય, કામગીરી તો આખા દેશ લેવલની, સમાજની, આખા દેશની અંદર બેસે તો દેશના બધા જ પ્રશ્નોનો અનુભવ એમને થશે. આપણા વિસ્તારમાં શું કરવાનું એ પણ એમને અનુભવ થશે અને કરશે. સાથે સાથે ખાસ તો આપણા જે પ્રશ્નો છે, આજે રાજ્યસભાની અંદર જે સભ્યો ઘડવામાં, ત્યાં જ એમને સ્થાન મળ્યું છે બેહવામાં, ત્યારે તમામ સભ્યોની પ્રશ્નોની ચર્ચા થશે. આપણા સમાજમાં જોઈએ તો ખાસ તો આ પાણીનો પ્રશ્ન છે. એક તો પિયત માટે પાણી અહીંથી જઈ રહ્યું છે સૌરાષ્ટ્રમાં, આપણને નથી મળતું, એ પણ ખાસ આપણા માટે કરવા જેવી બાબતો છે. સાથે સાથે આદિવાસી સમાજ માટે સ્પેશિયલ કોટામાં ભરતી થતી હતી, એ ભરતી પણ બાળકો, યુવાનોની થાય. સાથે સાથે આ જે સમાજ જાતિ બાબતના પ્રશ્નો છે, આ બધા જ પ્રશ્નો મુકેશભાઈ એનો અભ્યાસ કરશે. અને ખરેખર આપણને સૌને વિશ્વાસ છે કે મુકેશભાઈ ખૂબ આગળ વધે, રાજ્યસભાના શાસન થાય અને આગળ મંત્રી પણ થશે, એવી સૌની આશા પણ છે અને એવી અમે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ મુકેશભાઈનો આભાર. ખૂબ જ આજે આપણે જે કંઈ આપણે મહેનત કરી એ મહેનતનું ફળ આપણે સૌને મળ્યું છે. વધારે નહીં કહેતા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.